ગઈ રાત્રે ધ ફેમિલી વ્લોગના દિલીપભાઈ સાથે એક અત્યંત ભયાનક અને રહસ્યમય ઘટના બની, જે સાંભળતા જ પરિવારજનો સહિત સૌ કોઈ ચોંકી ગયા હતા. દિલીપભાઈ મહેશભાઈને બાઇક પર હાઈવે પર ઉતારીને પાછા ફરી રહ્યા હતા. રાત્રિનો સમય, શિયાળાની ઠંડી અને ચારે તરફ સુમસામ શાંતિ, આ બધું વાતાવરણને વધુ ભયજનક બનાવી રહ્યું હતું. દિલીપભાઈ આશરે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બાઇક ચલાવી રહ્યા હતા. આગળ એક વળાંક આવતા જ અચાનક બાઇકનું સ્ટીયરિંગ જાણે હાથમાંથી નીકળી ગયું હોય એવું લાગ્યું. દિલીપભાઈએ બાઇક કાબૂમાં લેવા પ્રયાસ કર્યો, પરંતુ સ્ટીયરિંગ ફરતું જ ન હતું. એક ક્ષણે તેમને એવું લાગ્યું કે જાણે કોઈ અદ્રશ્ય શક્તિ બાઇકને બીજી દિશામાં ખેંચી રહી હોય. બાઇક સીધું જ આગળ વધતું રહ્યું અને ક્ષણભર માટે જીવ અઢળક ભયથી ભરાઈ ગયો. પરિસ્થિતિ અત્યંત ગંભીર હતી, પરંતુ દિલીપભાઈએ હિંમત ન હારતા આખી તાકાતથી બાઇક પર કાબુ મેળવ્યો. થોડી જ વારમાં તેમણે બાઇક સંભાળી લીધી અને સલામત રીતે ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચ્યા બાદ પણ આ રહસ્યમય ઘટનાની અસર લાંબા સમય સુધી મનમાં રહી. સવારે જ્યારે દિલીપભાઈએ આ સમગ્ર ઘટના કિંજલબેન સહિત પરિવારના સભ્યોને કહી, ત્યારે સૌ કોઈ અચંબામાં પડી ગયા. પરિવારમાં ચર્ચા શરૂ થઈ કે આવી ઘટના સામાન્ય નથી અને કોઈ ભૂત પ્રેત અથવા અદ્રશ્ય શક્તિ હોવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી. ખાસ કરીને પરિવારજનોને સ્વર્ગસ્થ જમાઈ કરણજી ઠાકોરના અકસ્માતની ઘટના યાદ આવી, જેમાં પણ આવી જ રીતે અચાનક અને અસમજણીય પરિસ્થિતિ સર્જાઈ હતી. આ સમાનતા જોઈ પરિવાર વધુ ગભરાઈ ગયો અને આ ઘટનાને લઈ ચિંતા અને ભયનો માહોલ છવાઈ ગયો. હાલ આ ઘટના ધ ફેમિલી વ્લોગમાં ચર્ચાનો વિષય બની છે અને દર્શકો પણ આ રહસ્યમય અનુભવ વિશે વિવિધ પ્રતિભાવ આપી રહ્યા છે.